જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ભક્તવત્સલ શ્રીનાથજી નાથ દ્વારામાં બિરાજે અને એક ગોંડલના એક વૃદ્ધ માજી, તો એને કઈ રીતે દર્શન આપે છે ને કઈ રીતે એનો મનોરથ છે દર્શનનો એ પૂરો કરે છે, એના વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ પ્રસંગ છે ગોંડલના એક વૃદ્ધ માજી. તેમના અંતરમાં એક જ અભિલાષા હતી કે એકવાર વ્રત પરિક્રમા અને શ્રીનાથજીના દર્શન કરવા છે અને ત્યાંથી મહાપ્રસાદ પધરાવી લાવી અને મારે હાથે વૈષ્ણવોને વાંટવો છે, કંઠે ચરણામૃત આપવા છે, જેથી મારું જીવન ધન્ય બને. માજી વૃદ્ધ થતા જાય છે. તેમની આ અભિલાષા મનમાં જ રહી ગઈ છે. વ્રજમાં કે નાથ દ્વારા જવાયું નથી. શરીર લકવાગ્રસ્ત થઈ ગયું છે. ખાટલામાંથી પોતાની જાતે નીચે પણ ઉતરી શકતા નથી. તો પછી યાત્રાની તો વાત જ ક્યાં રહી. છતાં માજીના મનમાં રાત દિવસ બસ આ યાત્રાનું ચિંતન છે. દિન દિન તાપ બઢત હે મન મેં, ખૂબ વિરહ થઈ રહ્યો છે માજીને. પણ અભિલાષા પૂર્ણ થાય તેવી કોઈ સંભાવના જણાતી નથી. અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ શ્રી હરિ. છેવટે આવું વિચારે છે પણ મનનું સમાધાન થતું નથી. ભગવદ ઈચ્છા માની લે છે. હવે સુરદાસજી કહે છે કે સુર કિશોર કૃપા તે સબ બલ, હારે કો હરિ નામ, સુનેરી મેને નિર્બલ કે બલ શ્યામ. જે આ પદ આવે છે, તો એ રીતે ભક્ત જ્યારે લાચાર થાય છે, હારી જાય છે, ત્યારે હરિનામનો આશ્રય લે તો એની ભીડ ભાંગવા ભગવાન દોડે છે. યુગ યુગથી ભગવાન પોતાના ભક્ત માટે દોડતા આવ્યા છે, તો પછી પોતાના આવા ભક્તને કેમ ભૂલે. આ ભક્તને પોતાના દર્શન કરાવવા માટે પ્રભુએ એક લીલા કરી. એક બસ સંઘ આખો બસોનો વ્રજ યાત્રા અને શ્રીનાથજીના દર્શન માટે જવાની તૈયારી કરતો હતો. કાર્યકર્તાઓ યાત્રીમાં નામ લખાવતા હતા. તો માજીને પૂછ્યું કે માં, વ્રજ યાત્રા કરવા આવું છે ને, શ્રીનાથજીના દર્શન કરવા છે ને, તો નામ લખી નાખું. માજીને આંખમાં આંસુ આવી ગયા કે આ મારી મસ્કરે કરે, મારી પોઝિશન તો જુઓ. ભાઈ, જિંદગી આખી આ તો અભિલાષા હતી, પણ મારી તો હવે આ સ્થિતિ છે. હું શું કરું? કઈ રીતે મારાથી અવાય? નામ તો લખાવો માં, હજી થોડા દિવસો બાકી છે. કદાચ શ્રી ઠાકોરજીની કૃપાથી સારું પણ થઈ જાય. માજીએ નામ લખવા ખાતર નામ લખાવ્યું કે ભાઈ લખવા ખાતર લખી લે, બાકી એવું કંઈ લાગતું નથી. લખવા માટે એવી કોઈ સંભાવના નથી, પરંતુ અસંભવને સંભવ કરવું એ શ્રીનાથજી માટે કાંઈ અશક્ય નથી. યાત્રામાં જવાનો કેટલાક દિવસો બાકી હતા હજી તો. ત્યારે માજીને સહેજ રાહત જણાઈ, થોડીક રાહત થઈ. ખાટલાની ઈંસ પકડીને જેમ નીચે ઉતર્યા, 2 દિવસમાં તો લાકડીને ટેકેને પાપા પગલે ધીમે ધીમે ચાલતા થઈ ગયા. બસ ઉપડવાના આગલા દિવસે કાર્યકર્તાઓ જે આ બસ સંઘ જતો હતો, યાત્રાવાળો, એ પૂછવા આવ્યા કે માજીની હાલતમાં કંઈ સુધારો આપણે જોઈ આવીએ. તો જોયું તો આશ્ચર્ય પામ્યા. માજી, હવે તો આમ થોડું ચાલી શકો તો યાત્રામાં ચાલો. અમે સૌ તમારી સેવામાં હાજર રહીશું, તમારી સેવા કરશું, તો પ્રભુ પણ અમારી આ સેવા માનીને પ્રસન્ન થશે. માજીને મન તો ઘણું હતું. યાત્રામાં જવા તૈયાર થયા. બીજા દિવસે બસ રવાના થઈ. પ્રથમ મથુરા આવ્યા. વ્રજમાં મુખ્ય સ્થળોની યાત્રા કરી. માજીની સેવામાં યુવાન વૈષ્ણવો તત્પર રહેતા. એમને બધે દર્શન પાન કરાવ્યા. માજીની અભિલાષા પૂર્ણ થતી રહી. તેઓ કહેતા કે ભક્તજન પદ રજ પ્રતાપે સકલ સરિયા કાજ. કે આ ભક્તજનના શ્રી ઠાકોરજી એની માથે કૃપા કરી આવા વૈષ્ણવ ઉપર કે મને આટલી હિંમત આપી. પ્રભુની ઈચ્છા મૂળ એટલે ભક્તજન પદ રજ પ્રતાપે સકલ સરિયા કાજ. મારા આ કાજ, મારા સરિયા આવા વૈષ્ણવોથી વ્રજમાંથી સૌ શ્રીનાથ દ્વારા આવ્યા
આખો સંઘ બધોય, ભીડ બહુ જ હતી. સૌ દર્શન કરવા દોડી કરવા ગયા, દોડીને જાય બધાય. કોઈ દિવસ નહીં, અને આજે માજીને બધા ભૂલી ગયા દર્શનની ઉતાવળમાં. પરંતુ ભક્ત પ્રતિપાલ શ્રીજી બાવા એ કેમ ભૂલે? માજીના હૃદયનો દર્શન માટેનો તલસાટ વધતો જતો હતો. અરે રે, વ્રજ હત્યા થઈ ગઈ, ત્યાં પ્રભુએ સુખ આપ્યું બધું, પણ હવે શ્રીનાથજીના દર્શન નહીં થાય તો બધા દર્શન કરવા ચાલ્યા ગયા. હવે શું થાય? તેઓ ચોધાર આંસુએ રડતા રડતા કહે છે કે જેવી આપની ઈચ્છા પ્રભુ, હું તો આપના દર્શન કરીને આવેલા વૈષ્ણવના દર્શન કરીને સંતોષ માનીશ. બસ મને હું એમાં સંતોષ માનીશ. માજી વિરહાતુર ભાવથી શ્રીનાથજીનું સ્મરણ કરવા લાગ્યા. હવે શ્રીનાથજી બાવા તૈયાર થઈ ગયા. ભક્ત વત્સલ એવા ભક્તને પોતાના દર્શન દેવા માટે પોતે બની ગયા ઝાપટિયાજી. માજી પાસે આવીને કહે કે ચાલો માજી, તો કોઈ દર્શન કરાવી દઉં, ચલો. માજીનો હાથ પકડી અને ધીમે ધીમે આ ઝાપટિયાજી અંદર લઈ ગયા. ખૂબ આનંદથી દર્શન કરાવી પાછા તેના સ્થાને આ ઝાપટિયાજી મૂકી ગયા. માજીને ખબર નથી આ ઝાપટિયાજી કોણ છે. થોડી વાર પછી 7 વાળા વૈષ્ણવો આવ્યા અને માજીને દર્શન કરાવવા લઈ જવાનું એ ભૂલી ગયા. એ બધાને ભાન થયું. ઓહો, એ બાબતનો એ અફસોસ કરવા લાગ્યા. અરે રે, આપણે માજીને તો દર્શન કરાવતા ભૂલી ગયા. માજી કહે ભાઈ, એક ઝાપટિયાજી આવી અને મને ખૂબ સરસ અને સારી રીતે દર્શન કરાવ્યા. તમે કોઈ તમારો જીવ ન બાળો હોય કે? 7 વાળા વૈષ્ણવ વિચારમાં પડી ગયા કે દર્શનના સમયે આ ઝાપટિયા પોતાની ફરજ છોડી દર્શન કરાવવા માટે સાવ અજાણ્યા માજી પાસે ક્યાંથી દોડી આવે? એને કેમ ખબર પડે કે આ માજી દર્શન કરવા માટે રાહ જુએ છે? અને ઝાપટિયાજી એ એની સેવા છોડીને કોઈથી બહાર નીકળે નહીં. તો આવું કેમ બને? તે પણ માજીને લઈ જઈને પાછા મૂકી જાય, એ એક અચરજને આશ્ચર્ય કહેવાય. પોતાના સંતોષ ખાતર તેમણે ઝાપટિયાજી હતા એને પૂછ્યું કે તમે અમારા માજીને દર્શન કરાવ્યા છે ભાઈ? ના ભાઈ, દર્શનના સમયે અમે અમારી ફરજ છોડીને અમે કેવી રીતે જઈ શકીએ? હવે સૌના હૃદયમાં પછી પ્રકાશ થયો કે ઝાપટિયા નહીં, આ તો ઝાપટિયાના સ્વામી જ ઝાપટિયા બનીને પધાર્યા. આપણે સૌ માજીને ભૂલી ગયા, પણ શ્રીનાથજી એના ભક્તને કેમ ભૂલે? અહીં સુધી બોલાવી દર્શન વિના કેમ જવા દઉં? પ્રભુને પરિશ્રમ થયો, માજીને પણ જાણ થઈ ગઈ. એટલે પરિશ્રમ થયો પ્રભુને જાણીને માજી ખૂબ અફસોસ કરવા લાગ્યા, વારંવાર ક્ષમા માગવા લાગ્યા. પણ શ્રીનાથજી તો ભક્ત વત્સલ છે, પોતાના ધામમાં આવેલા અને નિરાશ કેમ કરે? આવો પ્રતાપબળ નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજીનું અવિરત અત્યારે પણ ચાલુ જ છે.